આનો આજ એક બનાવ એ બનેલો હતો કે કિંજલના ભાઈએ પણ એક ચૌધરીની દીકરી જોડે આવું કરેલું હતું અને વર્ષ પહેલાં અમે એમને પણ રિટર્ન જ આપી હતી કે ભાઈ આ બાળક છે, છોકરમત છે. એમ અમે પણ ચૌધરી સમાજને રિક્વેસ્ટ કરીએ છીએ, બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભાઈ દરેક કૂવાનું પાણી કૂવામાં જ સારું લાગે. કાલે એક અમદાવાદનું એક ગ્રુપ છે, એ આખું રાધનપુરમાં ગયેલું. રાધનપુરમાં ગયા પછી ત્યાં આગળ હલ્લામચ થયેલી. એના પછી અમુક સામાજિક આગેવાનો વચ્ચે પડવાથી એક શાંતિપૂર્ણ વાતાવરણ થયું. પણ એની પાછળ એક આવ્યા પછી એક ગ્રુપ ક્યાંક ના ક્યાંક એવું કહેતું હોય કે જો એ રાધનપુર બલવાન છે તો અમે અમદાવાદમાં બલવાન છીએ. ક્યાંક એકબીજાના ભોગે ક્યાંક ત્રીજો નિર્દોષ વ્યક્તિને કંઈક નુકસાન થાય એવું ના થાય એટલા માટે થઈ અને હું ચૌધરી સમાજને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ કૂવાનું પાણી કૂવામાં જ સારું લાગે, જ્યાં હોય ત્યાં આપી દો, એમ જ તમારી ને અમારી બધાની ભલાઈ રહેશે. શંભુભાઈ, પણ દીકરીઓને પોતાનો પાત્ર પસંદ કરવાનો અધિકાર નથી? જરૂર છે, દીકરીને પોતાનું પાત્ર પસંદ કરીએ કે આવડો મોટો બહોળો સમાજ છે કિશનભાઈ, નથી એની એ દીકરી આ સટોડીઓ છે, બરાબર, જુગારીઓ છે, નથી કાલે એ જુગાર રમીને હારી જશે, સટોડીઓ છે, દારૂ પીને ક્યાંક દીકરીને વચ્ચે મૂકી દેશે, તમારે એમાં ઠપકો દેવા કોને જવાનું? એના વચ્ચે કોણ ઠપકો આપવા કોણ જશે? અને ઠપકો આપવા જશે તો સમાજ બી એનો સમાજ બી એ જ કહેવાનો કે ભાઈ અત્યારે હાલ સમાજ આખો એમ કહેતો હોય, બરાબર, કે અમે આમ છીએ તેમ છીએ, પણ એ દિવસે જે દિવસે ઠપકો આપવાનો હોય એ દિવસે કોઈ જ કોઈની વચ્ચે નથી રહેતું. એ તમને અને મને બંનેને આ ખબર છે. જો આ બધું ના થતું હોત ને તો કોઈના સમાજ જેવું રહ્યું જ ના હોત. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.